સુરત શહેરમાં ખાખીને દાગ લગાડતી અને પોલીસની બેફામ દાદાગીરી ઉજાગર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા અને ડી સ્ટાફના માણસો સામે પોલીસ કમિશનર કચેરીમાં ગંભીર આક્ષેપો સાથે લેખિતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમની માથે જનતાની સુરક્ષાની જવાબદારી છે તેવા કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બની જાય ત્યારે સામાન્ય નાગરિક ક્યાં જાય? સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને ખુલ્લેઆમ દાદાગીરીનો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જાડેજા અને તેમના ડી સ્ટાફના માણસોની જો હુકમી સામે ભોગ બનનાર દુકાનદાર મનોજ સરોજે ન્યાયની ગુહાર લગાવી છે. પીડિત દ્વારા સુરતના પોલીસ કમિશનરને પુરાવા સાથે લેખિત ફરિયાદ આપીને કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ આખી ઘટના પાછળનું કારણ એટલું ચોંકાવનારું છે કે કોઈ પણ સભ્ય સમાજ આ સાંભળીને ધ્રુજી ઉઠે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લિંબાયત પોલીસના કર્મચારીઓ દુકાન પર આવ્યા હતા અને મફતમાં ચા નાસ્તો, પાણીની બોટલ અને માવો તમાકુ આપવા માટે દબાણ કર્યું હતું. દુકાનદાર મનોજ સરોજે આ રીતે મફતમાં વસ્તુઓ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બસ આટલી નાની વાતમાં સત્તાના નશામાં ચૂર પોલીસ કર્મચારીઓએ પોતાનો આપો ગુમાવી બેઠા હતા અને કાયદો હાથમાં લઈ લીધો હતો. મફતમાં હપ્તો ન મળતા ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓએ મનોજ પર હુમલો કરી દીધો હતો અને તેને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી જ ન અટકતા ખાખીની આડમાં તસ્કરો જેવું કૃત્ય કરીને દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 10,000 પણ બળજબરીપૂર્વક કાઢી લીધા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટના દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને પીડિત સામે ખોટો કેસ ન કરવા બદલામાં તેની પાસેથી 50,000ની મસ્ત મોટી લાંચ માંગી હોવાનો પણ ફરિયાદમાં સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના મજબૂત સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયા અને તપાસ એજન્સીઓ સમક્ષ સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મનોજ પોલીસના અમાનુષી અત્યાચારથી બચવા માટે રસ્તા પર જીવ હથેળીમાં મૂકીને દોડી રહ્યો છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ કાયદાના ધજાગરા ઉડાવીને રસ્તા પરથી તેની ટીંગાટોળી કરીને ઢસડીને પકડી જાય છે. આ બર્બરતાપૂર્ણ હુમલા બાદ મનોજને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના શરીર પર લાકડીઓના કૂર, માંસના નિશાન અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ જોવા મળી આવી છે. હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતા હવે પોલીસ કમિશનર ખાખીને બદનામ કરનારા આ જવાબદાર પીએસઆઈ અને ડી સ્ટાફ સામે શું એક્શન લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. जोर से पुलिस वाले ने मुझे मारा है और मैं यहाँ पे ट्रीटमेंट के लिए आया और यहाँ कुछ खास ट्रीटमेंट नहीं किया जा रहा, जोर से इसके कारण मैं यहाँ से दूसरी हॉस्पिटल जा रहा हूँ और जो कि कार्रवाई होगा और दूसरी हॉस्पिटल में जो भी रिपोर्ट निकलेगी वहाँ से जाँच होगी, उसके बाद ही कुछ तय कर पाएंगे क्या करना है क्या नहीं. रिपोर्ट दिया तुमको? और रिपोर्ट यहाँ कुछ मिला नहीं और बोल रहे हैं कि म्यूनसिपाल्टी में ऑनलाइन मिलेगा. अब वो भी मिलेगा कि नहीं मिलेगा उसकी कोई जवाबदारी नहीं. बोल रहे हैं कि पुलिस की जो कार्रवाई है वो पुलिस थाने में ही जाएगी रिपोर्ट, यहाँ नहीं, मैं आपको नहीं दे सकते. और मैं यहाँ से अभी निकल के जा रहा हूँ दूसरी हॉस्पिटल में, वहाँ जांच कराते हैं, रिपोर्ट में देखते हैं क्या निकलता है क्या नहीं. और अभी तो मेरा दोनों पैर उठ नहीं रहा है, ये देखिए दोनों पैर नहीं उठ रहा है. बहुत सारी चोटें आई हैं मुझे, बहुत बुरी तरह से मारे हुए हैं.